હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને જેવો ઉનાળો શરૂ થાય એટલે આપણને એવી ચામડીની તકલીફો પણ શરૂ થઈ જાય છે. આપણને ઉનાળામાં ગરમી વધારે લાગે, જેના લીધે પરસેવો વધારે થાય છે. એ પરસેવાના લીધે વાસ આવે છે, કપડાં ભીના થઈ જાય હોય છે, જેના લીધે આપણો કોન્ફિડન્સ થોડો ઓછો થતો હોય છે. વારંવાર આપણને અળાયું નીકળતી હોય છે કે વધારે પડતી ખંજવાળ આવતી હોય છે, શરીર પર લાલ ચકામાં રેડનેસ આવી જતી હોય છે. આ તકલીફને દૂર કરવા માટે આપણે દિવસમાં 3 થી 4 વખત નહાતા હોય છે અને નહાયાના 1-2 કલાક પછી આ તકલીફમાં આપણને રાહત લાગે, ફરીને ફરી એ તકલીફ આવી જતી હોય છે. તો આના માટે હું એક શ્રેષ્ઠ ઉપાય બતાવું કે તમે ઘરે જ એક ઉપકરણ બનાવીને એનાથી નાશો તો તમને આ બધી તકલીફમાંથી રાહત મળશે. કરવાનું શું છે? 50 ગ્રામ જેટલો ચણાનો લોટ અથવા મસૂરની દાળનો લોટ લઈ શકો. તેમાં 50 ગ્રામ જેટલો સંતરાનો છાલનો પાવડર નાખો, 10 ગ્રામ જેટલું ચંદન નાખો અને 5 થી 10 ટીપા ગુલાબજળના નાખીને તેની પેસ્ટ બનાવીને એને શરીર પર બરાબર ઘસવું અને પછી બરાબર નાહી લેવું. જો આવું તમે ઉનાળામાં કરશો તો તમે તમારી ચામડીની તકલીફમાંથી રાહત જરૂર અનુભવશો. કારણ કે જે ચંદન અને ગુલાબજળ છે આપણી સ્કિનને ઠંડક આપે છે અને જે ચણાના લોટ છે જેનાથી બધો જ શરીરનો મેલ દૂર થઈ જશે. આપણા જે સ્કિનના પોર હોય એ બરાબર ખુલી જશે અને આપણને જે ખંજવાળની તકલીફ છે, જે અળાયુની તકલીફ છે, જેમાં બધી રાહત થાય છે. અને આની મદદથી આપણે જે પરસેવાની જે વાસ આવતી હોય છે એને પણ ઓછી કરી શકીએ છીએ, જેના લીધે આપણે મોંઘા પરફ્યુમ કે બોડી સ્પ્રે વાપરવા નથી પડતા. તો તમે ઉનાળામાં આ ઉપકરણ જરૂરથી યુઝ કરો.